હું ના પાડતો તો યાર તમને કે ઘણી તળી પોલીસ સ્ટેશન ના જા કરાય. સાહેબો એનું કામગીરી કરું છે. આપણો એન ઘણી તળી હેરાન કરીએ પણ લોસા પડે યાર. પણ કેટલો સમય થયો ચેવું ભાઈ કેટલો દાડા થયા કેટલા દાડા થયા પછી આપણા મારી ભત્રીજીના સમાચાર તો મારા લેવા પડે કે ઓમ નો પછી સમાચાર ના લઉં અને આના કોઈ થઈ ગયું તો પછી અમે તો શું કરીએ? અલ્યા વાત બરોબર છે પણ એ એના હાથમાં આવે તાણે કી કાપડો ને આપણે ઘડી તળી થાય ને પંજર કરીએ એટલે પછી કાયા થોય સાહેબો કાયા ના થોય એ હતા ભેગા ત્યાં આપણો ને ફોન કર્યો તો કીધું તું ખરું કે બહાર છું હું આવા કેસોમાં હોય યાર આપણે ઘડી તળી ના નવરા બેહરા હોય તે મળી જાય જલમો કણ પણ જેવું ભાઈ જોઈએ સંદરી હાથમાં હોય ને તો એના ટોટિયા ભાગી નાખવા છે એના ભાના આબરૂને ધસાગરા કઈ નાખ્યા છો અને તો હા ખરેખર ઓબરો એ વેમર હતા ના નકા સાહેબો આપણા ઉપર અવરો કેસ ઠોકી બેહારજી. આ કાયદા કાનૂન આપણા હાથમાં ના લેવાય. એ કેસ કરેલો સાથે તો બધું એ સાહેબો કરશે પોલીસ વાળા કરે આપણે ના બધું આ કરાય. હાથ ભાગવાના ટોગા ભાગવાના ઉતાવળમાં ખોટું પગલું ના પડતા નકા જલમો જવાના વારા આવશે. પણ મને તો કાળો કલંક લાગ્યો કે આ મારી જ્યાં સુધી જિંદગી જશે ત્યાં સુધી તો મને લોકો વાતો કરશે ગામમાં કે મેઠાભાની ભત્રીજી આવું કર્યું એટલે મારે તો કઈ નેસું મોટું કરીને હેડવાનું કે હંગાતે અમારે આબરૂ રહી જાય. તાણે રાત દાડો અમે નહીં હંગાતી ફરતા લે તમારા ભાઈનામાં પાણી નથી તાણે કા ટાળી જાય છે ના કરતી તો હું કહું મરી જવા દે લે મને લોકોના મેણો ખાતા વગર નકર મને આ લોકો નહીં જીવવાતી પેલા તો લગી રે બે પૈસાની ઇજ્જત નહીં મારી ઇજ્જત છે પમ્મો. શાંતિ રાખ આ બધો પગલો ઉતાવળથી ના ભરવાય અને હેડ શાંતિથી ઘેર સાબા પીએ જઈને પછી જવાય છે. અરે હું શાયા ઉતરે એવું નહીં મારા ભાઈ હું શા પીવા એટલે ઉતાવળમાં ના કરતી મને બધો અવળો પડે મને ના કર મરી જવા દે ખરેખર છે હું ખરેખર શાંતિ રાખ ને સમજાણો થઈને આવું બધું વિચારે છે. આ લોકો મને જેવી વાતો કરે છે એટલે 2-4 દાડા લોકો વાત કરશે લોકોને શું પેલું એ કરવાનું છે. ગોળાના માથા ગયનું ન ખાય ગોમના મૂઠા ગયનું ન ખાય. જેને નહીં ખબર પડતી લગીરાની કતિકની એ મને કહેશે હમણાં આવતો તો ડેરી દિન મને કે મેઠામાં આવું તે તમારે પથરી જોઈને પૂછે છે મને બોલો લોકો પબ્લિક વાટ જોઈ રહી હોય છે કે છાણો હોવાની વાતો મળીએ છાણો હોવાના તગાલા આપણે જોઈએ એટલે આપણા મન મોટું રાખીને કાંઠા થઈને ફરે રહેવાનું આપણી હાલ ભૂલ છે એટલે હા હેડ સાબા પીને કરીએ છીએ. આટલામાં જ બતાવે છે ઘડીમાં ફોન ચાલુ થાય છે ઘડીમાં બંધ થાય છે. આ બાજુ જશે હવે હેડો કે ચારના પાણી પીશો હોય કોકના કુવા ના કોક ભાઈજત કે ઠેલા લઈને તઈ શો રખડું જા છોકરો કાકો તડકાનું એક મોત થઈ ગયું છે અને તરસ લાગી છે. કાતે મોત થઈ ગઈ હોય ને તો હવે તમે તમારા બાપાને ઘેર જતા રહો હું મારા બાપાને ઘેર જતી રહું. હું બોલે આટલાય રસ્તો તમારો જુદો ને મારો જુદો. હું બોલે તમે તમારા બાપાને ઘેર જતા રહો હું મારા બાપાને ઘેર જતી. અરે એ બધું શું નાટક કરવાના ઉતાર હવે ઈમાં નાટક હોય ને તારા આવી રીતના થોડી આખી જિંદગી આ તો સાન ન રખડીએ છે આવી તો જિંદગી કાઢું હું તમારા ગાડી અત્યારથી થાકી જાય લ્યો અહીં તો આખી જિંદગી પાર પાડવાની છે. હાલ ઠેકો નહીં તો પાછું જતી ઠેકો હો ફરક પડે શું જોઈશ પણ તો તું તાણ બસ આ કંટાળી જઈ રહ્યો અત્યારથી ના ફોન ખોલવા દેતા નહીં ફોન સ્વિચ ઓફ કદી ખોલવા નહીં દેતા કેટલા અઠવાડિયા 10 દાડાથી ફોન સ્વિચ ઓફ ખોલ્યો નહીં. પણ તારો ભા ફોન ખોલે ને તો હાલ પકડાઈ જઈએ હમણાં લોકેશન ખુલે ખબર પડે છે તો લોકેશન ના લોકેશન જુ તેલ લગાવા એ ઉભરા ઉભરાય બોલો સર કોણ છે અમે બાજુના ગામના છીએ. તાર ફોન લાવી ફોન તો સાહેબ બંધ છે. ફોન તો લાવે પણ તારે સ્વિચ ઓફ છે. અરે ઓલા આમ કાઢવાનું કર ફટફટ. શું કરવું છે પણ શું થયું શું કરવું છે કશું કોઈ નહીં થાય શાંતિ રાખ અને આમ બોલવાનું રાખો આમ કમ્પ્લીટ આમ બોલું ગભરાઈ નહીં જવાનું તાર. આ તું જ છે ને હો સાહેબ આ ફોટો મારો જ છે. તારું છે ને બરોબર. અને સાહેબ કોઈ થયું કોઈ એ તો પછી કહું છું પૂછ્યું એ બુન તારો ફોન ના ફોન નહીં ફોન કટાય ભાઈ જોઉં ફોન નહીં ના મારે મારા પણ એટલું જ છે આ એકલો જ છે. એક જ છે. આ તો રોડો મારા લે સાહેબ અમે તો શું કોઈ ગુનો કોઈ શું કર્યું
એ રહેશે ને ઉલ્લુ બનાવવાનો ધંધા ના કર, બધી એ ખબર છે બરોબર ને? એટલે તું બોલે વગર મારે કાઢી બે જાય. એટલે બોલ તમે એ બે જોડો. સાહેબ જવા દે, મારે ઘેર જવાનું. ના હવાની તો વાત કરતો જ નહીં. એટલે અમારે ઘેર જઈએ છીએ. એ તારે ઘેર લઈ જાઉં છું, તારે ઘેર જ મોકલું છું. લેટ તને ઘેર જ લઈ જાઉં. લેટ ઓવર મારા હંગાથી સોનું મોનું બેસી જાય. હા લે એ ઉભરા ના હવાન છો કરે ના હવાન છો કરે છે. એ ભાઈ ઓય મને ખાલી ખોટો તારા ઉપર હાથ ઉપર છે. આજો ભાઈ એ કફી હા સાહેબ પેલું પાણી પડે પાણી. ના હવાની કોશિશ કરે તો આ શું સાહેબ ઈવન લઈ જાઓ, હું ઘેર જાઉં. હેડ તું હંગાથી હેડ. કા જવું જા. આગળ હેડ અમે પાપા પગ લઈ વગણે હેડ ફટાફટ હેડ તો આમ હેડ ઉભરા તે ઓય ઉભરા એકણ પર તમે લઈ જવાનું કહો છો ને એકણ કહો ઘોડા તાન સાહેબ કેસ કર્યો તમારો પર હાથ પર કોલર નહીં પકડવાનો મારો જે ગુનો હોય ને કેસ કર્યો સાહેબ તો કાયદેસર કેસ કર્યો આ તો પાછો કેસ કર્યો હું તમારો મારો ગુનો શું છે તારો ગુનો છે હા તે ને ગુનો હોય સજા કરો હાથ નહીં ઉપાડવાનો તું છે ને હાથ નહીં ઉપાડવાનો આ કોકની એટલો સોડી કંટ્રોલ લઈને નહીં હું. તું કોકની સોડી લઈને ભાગી આવ્યો છું હા, તે બરોબર સજા કરો એની છો, ફરિયાદ છે હા તેડો એટલે બે જા ભાઈ હા બેવું વધારાની હોશિયાર નહીં કરવાની બરોબર પાછો કાયદા કાનૂન મને આવડે છે પાછું તું મને શીખવાડી હા હાથ હાથ એટલે ઉપાડ તું શીખવાડી મને હાથ તો ઉપાડવાની તમારી સત્તા નહીં જો હાથ ઉપાડવાની સત્તા હા. જાણા હોય હું- આ તું આવડું કરો તું ના હવાની કોશિશ કેમ કરી ઇજ્જતથી હું તમને જોડે ના હવાની પ્રશ્ન કોશિશ કરું કેમ છું. કરી તો હું હા, મારો ઇજ્જત ગુનો. રહ્યો તો હું એ ઇજ્જત હા એ મારો ગુનો છે ચલો હા તો બસ તા હાથ નહીં ઉપાડવાનો બે જા હા. ઇન્દમ હાથ કોઈ ના ઉપર હાડો હું એ તો લઈને નાખો છું કોઈ નહીં કરતો આવે એ ખબર ન પકડો હતી છું હું એ ખબર છે મને બધી તમને નહીં કહેતો સાહેબ આ તો મારી વાત છે જા. આવજો. હેડો બેસતા હો સાહેબ બેસા એ બુન એ જોડો હા સાહેબ તો આ તો બેજો આવો બેસી જા જા સાહેબ ઈ બોડો કુટે મેળ ના આવે અને અમુક કોમ છે ને જબરાઈથી કોમ ના થાલે. એ સરકારને આપણે આલ્યું છે જે કોમકાજ છે એ બધું એરા સાહેબને કરી લે છે. આપણે જો તો જોર ના કઢાય એમને. અમુક વાતોમાં તું નહીં હમતો મેઠા. પોડો કૂટવા નહીં પોડો ફોડવો પડશે હવે હા ઇજ્જત મારી આમ પઈ પાર રહી નહીં ગામમાં બોલો એટલે અમને નહીં થતું હોય 500 માણસ વચ્ચે ઊભો થઈને બોલું તો બધી પબ્લિક મારું હપળે અત્યારે આવડા છોકરો મને કહી જાય છે કે મેઠા બા શું થયું તમારા ઘરમાં શું થયું લે કી જેવું થયું હોય એવું કી એ તો કહું છું. કાઠા થઈને ખમી રહેવું પડે વાત કરો છો તે અમને કોઈ થતું હોય અમારી ઇજ્જત નહીં જાય. ઇજ્જત વાળાનું બધું હોય ના હોય ને હું સમાધાનનો ફોન આવ્યો. હા શું કીધું હલો હેલો બોલો સાહેબ. જેવુજી હા હા બોલો. કીધું જે તો તમારો પેલો કેસ હતો ને ઓહ એમાં બંનેને પકડીને લાયા છે અમે હા પોલીસ સ્ટેશન લાયા છે બંનેને પકડીને મળી ગયો. ઓવર પકડીને લાયા છે પોલીસ સ્ટેશન ઈ છે ઈ તમારું પોલીસ સ્ટેશન છે. ઓવર હમણાં જ બધા અમે આયા હા હા અને ઈ કણે પોલીસ સ્ટેશન છે ને તમને ફોન કર્યો બરાબર. તે પછી તમારા પેલા મેઠાજી છે ને એના મા બાપ છે ને ઓહ એમને જોણ કરજો જે હોય એ બધું વાઈન પતાવી દો બરાબર આવીએ તે અમે ઈ કાણ આવીએ. આવો આવો આવી સારું સારું એના માટે ફોન કર્યો તો સાહેબ જોઈ ના આમું છે હો. ના ના એ તો પતી ગયું બધું અમને સારું 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 અમારું જે અમારો તમે કરો એ ઠીક ને એ કરે એ ઠીક બરાબર સારું 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 એ હેડજી હેડ હેડ એનો આ ખબર થઈ નહીં આ કુણ સર કુણ નહીં હેડ હેડ મેં શાંતિરાજ નહીં કો તું ખોરી લાવી દીધી સાહેબને ખોરી લાયા છે એકલો ને હેડી જવાનું એનો મા બાપને લેવો પડશે કા ઈ જઈને શું કરે બોયો ના કેસ તો ઈ જઈ એ નહીં શું કોમ છે બોયો ના કેસ તો તને કહું આપણું જોર કાઢે કર મેળ નહીં આવે એ કાયદા કાનૂનથી હેડવું પડે લઈ લે પેલા હેડ એને લઈને જવું પડશે એને નહીં લઈ જો હેડ ને તો પણ મારા પૈ હેડ ને એટલે એના મા બાપ આગળ ના લઈ લે આપણો ને એ કાકા થઈ જાય એટલે આપણો ના લીધી સરકારના નિયમો ખબર છે
અને વધારાની ઈકન થઈને પંચાયત ના કરતો બોયો ના ખેંચતો નકર તું અવળો જલમાં જઈ તને કહું જેવા સુખ શાંતિ પટાઈને પેલા ઘેર લાવવાનું કરો લે હેડ એને તો એના બાપાને કોઈ ઘરમાં નહીં કાપતું હોય હંગા તો લેવો પડશે તાણે પાયલી પડી ગયેલી છે એની તો એની પલ્યાની તો મારી માની છોકરા આખો મલક ફરી વળ્યું છોય ભાર મળતી નહીં બોલો શિકાર શિયા ડુંગળમાં હંતાઈ ગયો છે શ્યામ વાઘુબા મજામ હા વિપુ શાંતિભાઈ શું ડ્યો ગામમાં જાઉં છું શ્યામ પણ તમે પેલા સમાચાર સાંભળ્યા ભાસ્કરના ના આપણા બલા કાકા છોડી પોલીસ સ્ટેશનમાં લાયા છે તે મેં સમાચાર સાંભળ્યા હતા કલ્યાણ છોડી પોલીસની હાજર થઈ ગઈ ઓહો બેવાને પકડ્યો છું સાહેબને તે હા? કન લાયા તાન એ તું શું તાન હું ગામમાં જાઉં છું આમાં છે બધા આવવા ના ના તાન આ તો તમને ભારે એટલે કીધું આ ના ભાડ્યા હોત તો ના કયો હતું હારું એ મારી માની છોકરા હવે મેળા વાઘા મેળા આવ્યો છે આપે મળી જાય લાકડી એના તૂટે એવું કામકાજ થઈ ગયું છે હવે ડાયરેક્ટ વાઘા બધા રખડ્યો છે ભાર મળી નહીં પણ પોલીસ ખોલ લાવી છે એ ડાયરેક્ટ મારા વયથી એન્ટર થવું બલ્યાના ઘેર ભાઈ તારી છોડીને અને હમલ્યાના પુરુષને બંનેને પોલીસ હાજર કરી દીધો હું અને સીધા 1,75,000 બાકી છે 25 તો એડવાન્સ લઈ લીધા હતા ડાયરેક્ટ બલ્યા નીકળે માતા માની છે કોમ થઈ ગયું ધંધો તો ના જ કાય તાને જિંદગીમાં રૂપિયા કમાવા હોય તો લીગલી મેરેજ આવ્યો નહીં ચિંતા કરવાની નહીં જો સાહેબ તો આપણા ફોજ જલમો લાયા પણ આપણે કમ્પ્લીટ કાગળિયો કરેલો છે બરાબર એટલે કોઈ ચિંતા કરવાની નહીં તારો મા બાપ મારો મા બાપ ગમે તે કહે ને પણ આપણે બેઓને કોઈને માનવાનું નહીં શું કીધું પણ તું હા ના પડતી પણ તમારા ગદ્યા પડે બહુ પાછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આપણે કાગળિયો કમ્પ્લીટ કરીને આવ્યા જલમો તાન થોડું ઘર જેવું હોય જો સાહેબ તે પોણી ચાલો સાહેબ પોણી આલો પાણી પીવા પોણી આપણે પાછળ પેલી માટી મૂકેલી હો તો એ પીવાનું જ પાણી છે કોઈ આલાવ નહીં પડી પી કે પીવું ના કરે આમાં હા તો પીજો ને તમે કહેતા હતા કે બલ્યાન લઈ લ્યો આપણું મોની વાત મોની હે એટલે આપણે તો કહેવું પડે આપણી ફરજમાં આવે છે અને આવશે એ તો શેડી હા આવશે નહીં જો પોતાની છોડીને આવું થયું હોય ને તો પોલીસ સ્ટેશન પકડીને લાવે ને પોલીસ તો આપણા પોણી પીવાય ના ઉભું રવાય મારા ભાઈ પણ એના મોય બુધવારો છો છે તો તમે કહેતા હતા તો આપણે પોલીસ સ્ટેશન પહોંચ્યા હોત હાર હું કહું છું એ બધી વાત છોડજો પેલા છોકરા બાપાને સમાચાર કરો એટલે એ પાછો ગોડાંગ ગોળી શોખ ફરતો આવાય કણ એ વાત સાચી છે એ વાત સાચી છે અને તમારી. આવા તો પાછું લોબી મગજમારી નહીં કરવી બરોબર આપણા કુટુંબના બધા ભેગા કરો ને શું કરવું છે એ નક્કી કરો અને મારું મોનો તો યા આપણી છોડી આપણા ઘેર નહીં એનો છોકરો એને હાલ દો અને ફરી વાર કોઈ થવું ના તો એ બહુ છોડ કંઈ સ્ટેમ્પ કરી લ્યો બસ આપણા છે ને ભાઈ આપણી છોડી લઈ લઈએ બરાબર. આમ જે કરવું એ કરે હલો હા કોણ ઓળખતા નહીં અવાજે નહીં ઓળખતા કું મેઠોજી બોલું હા બરાબર હોવાનું ચાલુ છે મેઠાજી પાવડા ઓગવાસ જવાનું શું જરૂર નહીં હાલ જ અમે અમદાવાદ બાજુ જઈને આવ્યા ને હાલ પાછા નીકળીએ છીએ હોપળો મારી વાત હોપળો અમે જેને કેસ આલ્યો હતો ને અમારા જમાદારને અમારા પોલીસ સ્ટેશન હા હા એ જમાદાર પકડીને લાયા છે પોલીસ સ્ટેશન બરોબર છે વાત કરો પકડાઈ ગયો છે ઓહો તો તમે હાલ ગમે તે ઝડપી આવો ગમે તે સાધનમાં આવો ગમે તેમાં આવો સારું હેડો અમે અમારા ભાઈ 2 જણા આવીએ છીએ અને સાધન કહીને આવી જઈએ પોલીસ સ્ટેશન જલ્દી આવી જજો હો હા હા હું કીધું હા હા યા એ પછી ખબર છે વાની હા કશું ખબર કરીને હેડો સુખ શાંતિ પટાઈ દો અરે ડોશી ઉતા કરી હેર કે ખટકો કર પોલીસ સ્ટેશન આપણે છોડી આવી જઈશું તમારથી વધારે ઉતાવળ ડોહા મને છે ચિરા દાને મારે છોડીને જોઈ હું લે જલ્દી કે હેડ હેડો લે હેડ અંગાજ માં લતું જાવ પાછું એને અંગાજ ના જવાય લે ભલા વાઘુભાઈ એ નાહવા નહીં કેમ ઓ જો એડા તો માર છોડી પોલીસ સ્ટેશન આવી જાય છે ઘર એ લેવા જઈએ છે એટલે તમારી છોડીને કોણ લાવ્યું છે તમને ખબર છે હું હા કસ્થી ખોલ લાવ્યો છું કચ્છી કચ ભુજ કચ ભુજી લાયા તાણે ચાલો વ્યવહાર પૂરો કરવાનો કરો હડો તમે સારું કરી તમે ભગવાનના માણસ છો ભગવાન મારી છોડીને લાયા ને તમારે ખબર કોણ મારા તો ધંધો છે સહી યાર હા હું પાતરમાં ઘૂસી જાવ તો લઈને આવું પોલીસ હાજર કરી દીધું ડોહા તમે કહેતા હતા પેલા
આજ લાયા છે પણ. ઓવા ઓન કે શોખ છત્રી ના હોતો એ કાંઈ? ઓવા વાઘુજી તમારું. અરે 20 મોટ લઈ મારી ગયો છોકરીને હું બહુ દાડે આજે મળે. તઈ તો ઘાયલ છે હા? તઈ જાન ઘાયલ પથ્થર મારો છે તો અમુક ઝઘડો થયો તો? થાય જ કા છોકરા વાળા તો બધું પૂછવાના છે કે ના ધંધા બિલકુલ શરમ નહીં ભાઈ રૂપિયા લવા કરો હડો 1,75,000 પેલા મેળાને હાલ ગઈએ કાલના મેળાથી બિયાજી 25,000 એડવાન્સ આલ્યા હતા હા આ તો હું છું તો લાવીએ ના તમે ભગવાનના માણસે અમારે છોડી લાયા એટલે ખૂબ ખૂબ આભાર તમારો બીજું કહું છું બટ લઈને ઉઠાઈને ટીપો નાખીને પોલીસ સ્ટેશન આગળ કરી દીધી હવે મારો પોલીસ તો પપ્પુ કરે ને યાર સાચી વાત ડાયરેક્ટ આના કરો તો મારતું જન્મ જમા થાય કે બાબુભાઈ હા મારા ભાઈ મેઠ્યો અહીં શેખલો બે તો ફર્યા આમ દાડા કાઢ્યા છે કેટલા સોળી લાયા હજી લાગે ના લાગે તમે સારું ક્યાં લાયા નકર ઉપાજી તો અને પાછા મારું છું પાછા રોજ ઉઠીને અલ્યા ઈવોનો કોમ નહીં આ તો વાઘો છે ને હા. એટલે આ બધું સક્સેસફુલ જ્યું બાકી ફૂલ થઈ દોત હા માની શોગન કેટલા છે એ તર મેલી પણ એવું તને કે હાલ બાકી જે હોય એ બધું હોય સીધું રફા દફા થવા દે પેલા અને ભડ હા ભાભી આ વાત છે ને કોઈને કરતા નહીં ના એમ કે વાઘુજીએ મારી સોડી લાવી આલી એવું વાત ના કરતા ના કોઈને ના કરું પછી પબ્લિક છે પાછી કે વાઘુજી આવું કોમ કર્યું છે હમ. તો પછી મારા પબ્લિક તૂટી પડે મારા પછી કેટલી જગ્યા થવાનું હજી મારા ભાભી હૈદરાબાદ જવાનું ચમ? છોકરા લઈને આવી હા એટલે અમો થયું છે હું ઘેર મા બાપ બોલ્યો હા એટલે એટલો ભાઈબંધ પાછો ખાસ મિત્ર હતો ઓહ. તે કી છે ફરવા જ્યાં છો ને આવી જાય કે બાપુજી ખોડિયાલો એ હું ત્યાં લગભગ 75 લાખનું તો બિલ પાસ કરાવવાનું હા નાહી જાઓ 75 લાખ રૂપિયા મારો ને એનિમોટી શો ને હું તો બ્લેક મની રાખું બધી પણ વાઘુજી અમારા 25,000 ઓછા કરો ને આ છોકરીનું કોમ છે મને છોડી છે તો. હા કુવાજી ચાલશે તમારું ભલું થાય ભગવાન વાત ના કરતો કોઈને બાપુજી ખોડિયાલી હો હા અને ત્યાં એમ જ કહે કે જમાદારે ખોલે વાત થશે તમારું ઉપકાર ક્યારે નહીં ભૂલવું હો ક્યારે ના ભૂલતો હા? તમે એને પૂછજો ઉપકાર તો કોમ હોય તો આવજો પછી આવું ભાઈ. હા તો પછી આપણે મળી લઈ હેડો ડોહા મોડ નથી કર્યું. મારી માની છોકર હું ધંધો ખોલ્યો તો લ્યા મને અહીંથી ફરી આવે છે આબુ બાદ જઈ શાંતિથી પછી જો વાત ખાયા પછી વાઘાનો ખોટો નહીં હવા થયું પેલા મેઠીઓ ને બધા ચેલો બધા વાઘા તો કોઈ નુકસાન નહીં ખોલનારા ખોલનાયા વાઘા તો સીધી સાધી ઇન્કમ મારી માની છોકર બારોબાર નીકળી થયેલી ચિંતા જેવું છે નહીં કરીને જતા આવીએ ફટાફટ થઈને આવીએ ટીંગેલ લેતા આવીએ મારા ભાઈ ઘેર હોય તો વળી લેતા આવીએ શંકરભાઈ ઓ ભાઈ આવજો બહાર અમદાવાદ જઈને આયા વળી પાછા આ પર એક કામ કર રાજસ્થાન બાજુ જીવ ખોળવા ઓપડો ભાઈ ભાડ મળી છે શોકન જે છોડીને ભા ખરા ને હં. પેલા મેઠોજી હં. યુવાને મને ફોન કર્યો તો તે કે હાલના હાલ કે પોલીસ સ્ટેશન આવો પકડ્યો છે ઓવા પોલીસ સ્ટેશન છે અરે હું વાત કરીશ યાર બાઈક કાઢ અને હું કહું છું બાઈક ઉપર પેલા મફાન ફોન કરી દે મફો ડાયરેક્ટ કીકાણા હું કીધું આવું ડાયરેક્ટ બોલાવી દઈએ પછી ટીનિયાટ ખાલી એક વખત ઘેર આવવા દે એવો ખંચેર ને અને તું ના ખંચેર ને તો મને કે હું ખંચેરું તો તમે હાજર હો ભાઈ તારો કોમ જ નહીં તાણે હું તીજ બગાડે છે વધારે કહેવરાય નહીં મને લેડ બાઈક તો પેલું સોયલા આ પડે લેડ જલ્દી હેડ ફટાફટ બોલો સાહેબ એ કાકા અરે આ ચેવું આવો અરે એક્ટિવ ના તો મૂક્યા હા, સર. બાજુ પણ આપણા સાઈડમાં ખાસું લેટ કર્યું તમે તો. લેટ તો સાહેબ અલા આયા છે તો તે પછી તમને જોણ કરી હતી કેટલાથી આવ્યા સાહેબ એ તો આપણે લોકેશન હતું ત્યાંથી ઓય કોણ કા મને ભેગી થવા દેજે કોઈ પેલા મને ભેગી થવા ઓય દે અરે નહીં તમારું ઘર કોણ છે છોડીને કાપ હા હા તો તમે જે પેલા તો મેઠું કીધા ચોરા મેઠાજી અરે તમારું ઘર નહીં બરોબર શું તમારે છોડી છે? મારે ચંદુ જો દે શું એમાં ચંદુડી? ચંદુ બેટા એ બોલ આ બધી જે વાતચીત કરવી હોય એ તો 2 મિનિટમાં મળશે બરોબર જે વાત કરવી હોય તો લે સાહેબ નમસ્કાર કોઈ વાત કરો આય બેટા હોય તો આય માર ચંદુ બેટા ટીના થોડી આય તો આય આવ બેટા આવું
દુઆ બોલાવો ચંદુ હોય તો હોય મારા જોડે બેટા ટીના આવ. દુઆ બોલાવો કે જોડી ના આવી ચંદુ બેટા આગળ લે એ આગળ ચંદુ આવાજ બેટા હા હેડ બેટા આ બધા આપણે કુછ તને લેવા આવ્યા છે હેડ બેટા એ હોય તો હોય બેટા હોય લે. મારા ચોયા બના કુછ હેડ હવે લેવા આવ્યા તાર ભાને ના બધા છે બેટા બોલ તો ખરી કોક બોલું તો શું લે હવે બોલ હેડો બેટી હેડો હેડો ઓ ભર તો કરી અમે તો જો હોભળું તો શું પણ કુછ લે એકની બે ના થઈ બોલે ચંદુ બેટા વાત તો તો જલે તું વાત કરજે કે લે તારા પગે પડું ઘેરે અડકી ચંદુ બેટા પાગલ બેટા હેડ તો ઘેર એ છોડી એ હોય તો હોય મારા જોડે આય કે બેટા એ તને ઘણા દિવસથી જોઈ નહીં હોય ઓય આય કે મારા છોકરા એ ઓય ઘણા દિવસથી યાર બેટા કેર કે બેટા તારા ઓય ઓ મગજ તક માલ પૂવો છે કેટલા સમયથી આમ જઈએ છીએ હા હેટ મોનતી નહીં ભાઈ બોલે ને માર શું ખબર હેટ ગ્રા હેટ એ કાકા બંધી જા તને નહીં કીધું હેટ ઓય, 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 ઓય. અગરા હેટ ગેર હેટ ગેર હેટ હેટ ઓમ છો એકની બે થતી નહીં એકની બે થતી નહીં હા ઓમ જોકલ્યા અબરે જાણે છે સમજાવ સર કે શું મને કે ઓળખતી નહીં મને એમ કે છે તેવુજી ભણ ઓય તેવુજી જો નમરિયા તો તાણ તો બરોબર છે તારો ઘર નહીં સમજાવ સમજે દે તો સાહેબ મારી છોડી છે મને એવું કે છે અરે કે તમારી છોડી હોય તો મારે શું લેવા દેવા મારી વાતો ભણ સરકારના હોમું ના પડાયેલા કાયદા કાનૂન પ્રમાણે હેડવું પડે અવળો શમ ફાટે છે સોળી આપણી ના પાડે છે તો પછી શોથી મોકલ શીખે નોકરદેવ છોડી ના હોત તો હારું હતું અત્યારે આપણને નહીં ઓળખતી તમને કહેવાય હા આપણી સોળી પોતે ના પાડે છે તો કશો વાંધો નહીં તું હાથ નહીં ઓળખ્યો ને પછી તારી ખબર છે હા હેડ જો સમજાઈ દેજો નગર પછી છે ને તમને અંદર ગાલ દેવું અરે તમારી શરમના લીધા કહું છું બરોબર વાત કરવી હોય તો પ્રેમથી કરી નાખો અને જરૂર એ બે જણો મોન તો ઠીક છે નકર પછી અમારી જે કાયદેસરની કાર્યવાહી હતી ને એ અમે પૂરી કરી બરોબર હા બોલો હા તો વાત કરી લો લો ભાઈ વાત કરી લો હા હું કરી તને શરમ આવે છે લે હા તને ગમતી હતી તો મને કેવું હતું કે મહી નાખું એવું થશે એ પટી નાખું તને તો મહી નાખું હું સેલે તમે તો ઝઘડવા આવ્યા છો ભાઈ સાહેબ એક વખત ખાલી બહાર કાઢો ને શોનું છે તું નો કાકો છું તેનો કાકો તો શું થઈ ગયું તાને સાહેબ બાપો છોકરા બાપો છે હા તો એક કામ કરો જો જ્યારે ચેવુજી તમે આવો છોડીને બાપુ કોણ આ તો આયા બાજુ જુઓ બેની રાય લઈ લો અને પ્રેમથી વાત કરો અને પ્રેમથી વાત ના કરવી હોય તો બધા હોયથી નીકળી જજો બરોબર સાહેબ તમારું શું કેવું છે અમે અમારે છોડીને લેવા આવ્યા છીએ બરોબર છે હમ છોડી મોનતી નહીં પણ સાહેબ થોડી કોશિશ કરો કદાચ આવી જાય તો સારું ઈવાની આબરૂ હસવાઈ રહે ને મારી આબરૂ હસવાઈ રહે જોવા જેવું ઓમાં કેવું હોય કે એ તો બંનેને છે ને પુખ્ત વર્ષ થઈ છે બરોબર એટલે ઉંમર કમ્પ્લીટ છે બરોબર એવા હું વાત કરું છું એવાની મૈત્રી કરાર થઈ ગયો બરોબર કાયદા તો સર છે ને કમ્પ્લીટ મૈત્રી કરાર રહે છે બરોબર તો પછી એક બીજું મોન તો ઠીક છે બરાબર ને કે પછી જે રસે એ સજ બરોબર એવો ના આવું તો લેતા જાઉં ના પાડું તો પછી એમાં હું કશું ના કરી શકું બરાબર તો તમારી રીતે અને વાત કરો એની ના નહીં પણ પ્રેમથી હા નકર પછી બોનું તમારું ઉપર લાગવું પડશે હા સાહેબ સાહેબ મારે છોડીને બહાર તો લાવો કેવું જોઈએ સમજાવ શાંતિ રહે સાહેબ હું થોડી વાર વાત કરું બેઠા આબા વાત કરવાની ના નહીં આબા વાત તમે રીતે કરો શાંતિથી બરોબર આબા જાઓ બેઠા આબા જાય તને શરમ આવે છે લે આ તું તને શેવો ધારે તો ના તું શેવો નીકળ્યો એક કોરી પરવાસ જવાનું કહેતો તું શો નાઠો લે આ તારા બાપાને કોઈ ગોમમાં ટૂંકારો નતો ખમાઈને આવડો છોકરો મેણો મારે છે શરમ વગર ના તો જરમ હાથો નહીં હતો નકર તને ખબર નથી હોવો ખાલી તું ઘેર હેડ બાપા જે મેં કર્યું સારું જ કર્યું છે તમે વચ્ચે ના બોલો આપણું ગાડી છે નજીક કીધું જે કર્યું સારું કર્યું છે
આય ઘેર તું મેઠાજી બેઠા એટલે આ તો એકનો બે થતો નહીં લ્યા. શું કરશું આગા બોલો હળો. શું કરશું તમારી છોડી તમે લઈ જાઓ ને અમે અમારો છોકરો લઈ જઈએ. આ તો પછી સાહેબની વાત કરીએ બરોબર બરાબર પૂછી લઈએ હો શું કેવું થાય છે. સાચી વાત છે. હા ઓનો કોક ઉકેલ લાવો ને આ બધું. થોડા ઓમ થોડા મજબૂત રહો. અમે તો મજબૂત જ છીએ શેઠથી. આ મજબૂત રહ્યા તા દાડા ના આવ્યા હોત. શું કહેતા હો ભલા તમે આદમી? મજબૂત રહેવા જ નતો આ દાડા ના આવ્યા અરે તમારે. યાર ભલા આદમી તમે તમારા એક વખત છોકરાને ખાલી બહાર કાઢી દો ને કટકા કઈ નાખવા છે એક વખત બહાર કાઢી નાખો. તું તો બોલતો જ ના ખબર છે ને નકો ઊંધું ઉલાળે. માપમાં રહેજો આ પર તો જડી ગયો છે બે માપમાં રહેજો બરાબર છે. આપમાં રહેજો એટલે લડી ગયો છે જે હાથમાં નહીં હાલ દીધા હા, વધારાનું જો જો હોશિયારી માતા ઈ મારવાની વાની હોશિયારીની મારવાની. વાત જ હા, નહીં. એ વસ્તુ વાત તમે કરે. છોકરાને હા. ઊભો કર્યો છે. તાણે. મારી છોડી હંગાતી. પોલાઈ લઈ ગયો છે હવે. હા. રોજ ફોન કરો. પોલાઈ લઈ ગયો છે કોઈ. તમને ખબર જ છે કે મારો છોકરો ફોલાઈને જ લઈ ગયો છે. ફોલાઈને જ લઈ જાઓ તાર મારી છોડી. હું છે જવાબ બતાવો. મને વાત કરો તમે ઈ અરે વાત તમે કરજો. હોય કે હોય મારે શું જોવાના આવે છે તાણી તમને તમારો ખબર છે છોકરો શું ફરે છે કિસી ફરવા ગયો તો આ ફરવા જઈને આવ્યો ને જોવો મારો કે? છોકરો ગમે ત્યાં ફરે તમારે છોડી ફરે ને તો તમારે હોર રાખવી પડે તાણી અગા શાંતિ રાખો એમ જોતાથી કોઈના ગોમાં મને ઉઠાયેલી એમ ના ચાલે હા. બરાબર આપણો હોત તો બે ડેમો હોય યાર, હું ખોટી મગજમારી કરો છો એ, તાણી મગજમારી વાત કરજો ને મગજમારી ના તમે. કરજો. જો લડવું જો તો હળો બાજુ પોલીસ સ્ટેશન બહાર હેડો તો. મારવાની તો વાત જ આવતી નહીં હા, યાર. પોલીસ સ્ટેશન બહાર હેડો ખબર હા. પડે. બરાબર એ એટલે વધારાની મગજમારી ના કરજો. એ જેવું અરે તમારે શરમના લીધે બોલતો નહીં યાર. યાર સાહેબ પણ કોઈ આઈને દાદાગીરી કરશે તો ખોટું પડે કે આ તો બધું સમજાઈ દો ઓપડો નકર નીકળો ઘેર. અમે નક્કી કર્યું છે હવે બેવાની હું રાય છે બરોબર અમારા હા તો તો જેના માટે આયા હોય ને એ પ્રશ્ન કરો. અમારે લડવું હોય લઈએ તો જ બહાર જવાનું. જઈને લડજો. શું કેવું છે મેઠા અમારે લઈ જ જવાનો છે છોકરો. તો કે અમારે તાર શું રાખવાની છે? શાંતિ રાખજો બધાને કહું છું. હર સાહેબ પૂછી લઈ તમે હેડજો એટલે ખબર પડે. હા તો આવી જાઓ. એનો બાપો કોણ સોડીનો બાપો આજા. હું આવું છું બરાબર. એને કશું આ તો ઠેકવાનું. તમે આવજો. છોકરાનો બાપો આવજો. અરે તમારો બાબલો હે? મારો છોકરો આવો આ બાજુ. એ ભાઈ આ બાજુ જો આ તને લેવા આવ્યા છું બરોબર. તને જે વાત હોય એ કરી લે. લેહર બેટા અમે લેવા તને આવ્યા છીએ. હા તે બાબા હું તો આબા છો ના પાડું છું હું ઓનલાઈન આવ્યો પણ એની હું કા આવું કરું છું રે મારી આબરૂ ગામમાં ગાઈ ને આવી. બાબા મારે તો આ જ જો બીજું કોઈ નહીં હોય અને આબાનું કે છે પોપડી ભાઈ તારે શું કેવું થાય? સાહેબ હું તો કોનો જ રાખે એટલે કોનો લઈ જઈએ પોપડો બરોબર. અરે મેઠાજી તમે ગુના બાજે વાત કરો. બેટી લેવડો બેટી આપણે હવે બધું ભૂલી જવાનું હોય જે થઈ ગયું હેડે તાર ભાર બધા ભૂલી જાવ બરાબર છે. લેવડો બેટા ઘેર આપણે હેડો લેવડો બેટા મેં તને લેવા આવ્યા ઘેર છીએ. કોઈ કશું કઈ નહીં કશું ઘેર તને કોઈ કે નહીં ખસ નહીં કે બેટા ભાઈ લે તાર ભાઈ પાકડી ઉતારે બસ બીજું તું કરે કે ના, હા લેડ બેટા રહેવા દો પાગલ કોઈ કરી. લેડ કે બેટા એટલે પછી બેટા બધાનું મન રાખ બેટા. તારા બાપો છે તાર માં છે આ જો આ બધા ઉભા રહો જરૂર હોય એક વાત કરો બરોબર. તમે સાઈડમાં રહો. મારે કોઈના જેવી કોઈ વાત જ નહીં કરી. એક કામ કરો મેરાજી હું વાત કરું. બોલો બોલ તમારે શું કરવું છે? આને બધા હોંભળું છે અને એ બધાને સાક્ષીમાં છે. તમારે શું કરવું છે થોડી વાર વિચારીને પછી કહું. વિચારીને કહો છો એમ? કશો વાંધો નહીં. તમે તારો 10-15 મિનિટ વિચારીને પછી કહો બરોબર. ચાલો તમે અંદર જતા રહો. જુઓ મેઠાજી એ છે ને છોકરો તો લઈ જવાનું કહે છે બરોબર. પણ એને બુદ્ધને એવું કીધું છે કે વિચારીને કહું છું બરોબર. તમે થોડી વાર બરોબર. એનો જવાબ આવે એટલે હું તમને કહું છું. કેવું છે કહે આ તો આને કીધું કે એ તો ગુણ વિચારીને કે એના પછી હું તમને કહું છું બરાબર. બાર બે હોમ અને લડવા ઝઘડવાનું કરતા નહીં બરોબર. ઓપડો કાકા જે થઈ ગયું એ થઈ ગયું બરોબર છે. હવે જે થઈ ગયું એ બધું ગોડી નાખો
તમે તમારા છોકરાને સમજાવો અને ખોટો છેટ સુધી આપણા વેર વિખેર ના થાય. તમે તમારા છોકરાને સમજાવો, અમે અમારા છોડીને સમજાવીએ. છોકરો અથવા ભૂલ કરી બેઠો છે, બરોબર છે, પણ હવે આ વાતને આપણે આગળ વધારવી નહીં, આટલે આપણે પૂરું કરી નાખીએ. તમે ગમે તે કરીને તમારા છોકરાને સમજાવો, બરોબર છે? અમે અમારી છોડીને સમજાવવાનો પ્રયત્ન કરવાના જ છીએ. ઘેર લઈ જઈને તમે કોઈ કશું ના કહેતા કે મેં કોઈ કશું ના કહેતા, બરોબર? આપણે સમજી દો તો એના માટે સારું છે. હા આપણે જઈએ છોડીનો શું જવાબ આવે છે ચેવુભાઈ? મને લાગે છોડી વિચાર છે તો આપણા કોરીક બોલશે. હા, હું કેવું? મેઠા જો એના પેટમાં તું કે હું પહેરી નીકળે નહીં, બરોબર છે? એના શું વિચાર છે ને શું છે એ એના મનમાં રહ્યું, આપણને તો ખબર નહીં. ના મને વિશ્વાસ છે, ગળાઉજી વિશ્વાસ છે. એ એમ જ કહે કે તાણે બાપા મારે તમારે આપણા ઘેર જ આપવું છે. જોજો તાણે. હા જોઈ લેજો. મારે ઈ છોડી દે કે એક વખત બહાર કાઢજો, બેની કટકા કઈ નાખું. તો જઈને જા. એ દાડો વિચાર્યું હોત ને આવું તો આ પગલું ના પરત, પણ આ વિચાર્યા વગરનું પેલું કરી છે એમાં આ પગલું ભરીને જઈશ. હજી તો કે મને વિશ્વાસ છે, વિશ્વાસ તો આ ના કરો એટલે આ તમારી છોડી